નમસ્કાર, હું હર્ષિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। કેટીવી ખાસ ખબરમાંથી કચ્છમાંથી સમાચાર મળી આવ્યા છે। તેરા કુમાર પંચાયતી પ્રાથમિક શાળાના લગભગ 400 વિદ્યાર્થીઓને દાતાશ્રી શાંતિલાલભાઈ વેલજી ભંડેરી અને પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી। કીટમાં સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, નોટબુક અને બોલપેન સામેલ હતા, જેનો કુલ ખર્ચ ₹1,40,000 રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાર્થના, ગણેશ વંદના અને સ્વાગત ગીત સાથે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનો સહયોગી રહ્યા હતા। કાર્યક્રમમાં દાતાશ્રીઓ મુખ્ય મહેમાન રામસિંહ જાડેજા, કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ સતારભાઈ તથા અનેક રાજસ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। માતાઓ, બહેનો અને અન્ય ગામવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં બાળકોને ફળહાર અને શૈક્ષણિક કીટ આપીને પ્રેરણા આપવામાં આવી હતી। તેરા શાળાના જિલ્લા શૈક્ષણિક મહાસંઘ આજે પ્રેમસંઘ ગુરુશાળા આચાર્ય પ્રેમસંઘજી તેરા ગુરુશાળાના આચાર્ય છે, એમણે એક સરસ્વતી સન્માન સાથે એક દાતાનું સન્માન અને દાતાએ જે ભેટ આપી મોરબીના છે, મૂળ ગામ રામપર વેકરા। વર્ષોથી એ દાતા પરિવાર દ્વારા અનેક ગામોમાં એ કીટ આપવામાં આવતી હોય છે। ત્યારે એ જ ગામના સતારભાઈ અબ્દુલભાઈ કીટનું અંદાજે 1,40,000 જેવી માતબર રકમથી શૈક્ષણિક કીટનું દાન જ્યારે શાંતિલાલભાઈ ભંડેરી અને માતૃશ્રી ધનુબેન ભંડેરી દ્વારા આ તેરા ગામના બાળકોને આપવામાં આવ્યું છે। અગાઉ આ પરિવાર દ્વારા લગભગ 3 કરોડથી વધારે રકમનું દાન આ કચ્છની શૈક્ષણિક સંસ્થાઓ માટે આ પરિવાર સતત જાગૃત રહે છે અને આ સતત જેમની ચિંતા સેવી છે। વેલજી ભંડેરી છે, અમે રામપર વેકરાના છીએ। મારી વાઈફ સાથે ધનુબેન શાંતિભાઈ ભંડેરી, અમે રામપર વેકરાથી અહીંયા આવ્યા છીએ તેરા ગામમાં। તેરા ગામના સાહેબ સાથે વાત કરી આપણે પ્રેમસંઘ સાહેબ કે ભાઈ અમારા બાળકોને કીટની જરૂર છે, તો કીટનું જો તમે આપી શકતા હો તો કીટ આપો। તો અમે આજે 400 કીટ લઈને આવ્યા છીએ અને આ બધે બાળકો જય સ્વામિનારાયણ। આજ રોજ શ્રી તેરા કુમાર વૃક્ષશાળા અબડાસા તાલુકામાં શૈક્ષણિક કીટ વિતરણ અને દાતાશ્રી સન્માન સમારોહનું આયોજન થયું, જેની અંદર મુખ્ય અતિથિ શ્રી શાંતિલાલ વેલજી ભંડેરી અને તેના પત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરી ઉપસ્થિત રહ્યા। સાથે સાથે શૈક્ષણિક સંઘના મહામંત્રી, અગ્રણીઓ, આચાર્યશ્રીઓ અને અન્ય શિક્ષકગણ અને સાથે સાથે ગામના